હાય, કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે મિત્રો। તો આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે મિત્રો? તો એક વીમા યોજના છે, એટલે કે વીમાની યોજના છે મિત્રો, સ્કીમ છે મિત્રો। તો આ યોજનામાં આપણે શું કરવાનું છે? વાર્ષિક આપણે 436 રૂપિયા ભરીને આપણે છે એ 2 લાખ સુધીનો વીમો કરાવી શકીએ છીએ મિત્રો। જે સાદી ભાષામાં આપણે કહીએ તો 2 લાખ સુધીનો વીમો આપણે માત્ર ને માત્ર વાર્ષિક 436 રૂપિયા ભરવાના રહેશે અને આપણે 2 લાખ સુધીનો વીમો કરી શકીએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો હેતુ શું છે મિત્રો? તો દેશના લોકો માટે આ એક ખૂબ જ સારી યોજના છે, જેઓ તેમના ગયા પછી પણ તેમના પરિવારને સામાજિક સુરક્ષા આપવા માગે છે। યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી 2 લાખ રૂપિયાની જે રકમ છે મિત્રો, એ પોલિસી ધારકના પરિવારને આપવામાં આવશે, જેથી તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે। અને આ યોજના દ્વારા ભારતીય નાગરિકોને જે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે મિત્રો, સાથે આવરી લેવામાં આવ્યા છે। અને આ યોજના દ્વારા માત્ર ગરીબી અને વંચિત વર્ગના જે લોકો છે એમના માટે જ આ વીમો મળશે મિત્રો। તો આ એનો હેતુ છે મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભો શું છે મિત્રો, કે શું લાભો મળે છે મિત્રો? તો દેશના જે 18 થી 50 વર્ષના નાગરિકો છે એને આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। અને આ યોજના હેઠળ પોલિસી ધારક મૃત્યુ પછી પોલિસી ધારકના જે પરિવાર લોકો છે મિત્રો, એ હેઠળ વર્ષના દર વર્ષે જે આ યોજના છે એને રિવ્યૂ કરી શકે છે અને પ્લાનના સભ્યને 436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે મિત્રો। અને 2 લાખનો જે જીવન વીમો છે એ પણ આપવામાં આવશે મિત્રો। અને જે પ્રધાનમંત્રી જે જીવન જ્યોતિ વીમા યોજના છે મિત્રો, એનો લાભ લેવા માટે અરજદારે આ યોજના હેઠળ અરજી કરવાની રહેશે। તો આ યોજના હેઠળ વાર્ષિક હપ્તો દરેક વાર્ષિક કવરેજ સમયગાળા દરમિયાન 31મી મે પહેલાં ચૂકવવાનો રહેશે મિત્રો। જો વાર્ષિક હપ્તો આ તારીખ પહેલાં જમા નહીં કરી શકતા તમે, તો સારા સ્વાસ્થ્યની ઘોષણા સાથે એકમ રકમમાં સંપૂર્ણ વાર્ષિક પ્રીમિયમ ચૂકવવાની પોલિસીનું નવીનકરણ કરી શકાશે મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે જીવન જ્યોતિ વીમા યોજનામાં કેટલાક થોડા મુદ્દા છે મિત્રો, એ પણ જાણી લઈએ। કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ખરીદવા માટે તમારે કોઈ પણ પ્રકારની તબીબી તપાસ કરાવવાની જરૂર નથી મિત્રો। અને પીએમ જીવન જ્યોતિ જે વીમા યોજના છે મિત્રો, એ ખરીદવા માટે તમારી લઘુત્તમ ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ મિત્રો, કે 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ મિત્રો। અને જે આ યોજના છે એની પાકતી ઉંમર 55 વર્ષની છે મિત્રો, એટલે કે 55 વર્ષ સુધીની આની પાકતી ઉંમર છે મિત્રો। અને આ પ્લાન દર વર્ષે રિવ્યૂ કરવાનો રહેશે, તમારે દર વર્ષે આ પ્લાનને રિવ્યૂ કરવો પડશે મિત્રો। અને આ યોજના હેઠળ તમને વીમાના 2 લાખ રૂપિયા સુધી મળશે મિત્રો। અને જે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનો જે યોજના છે મિત્રો, એનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધીનો છે મિત્રો। અને અરજી કર્યા પછી તમે 45 દિવસ સુધી દાવો કરી શકતા નથી, અને જો તમે 45 દિવસ પછી દાવો દાખલ કરી શકો છો મિત્રો, તમારે કરવો હોય દાખલ તો તમે કરી શકો છો મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે આ યોજનાનો લાભ લેવા માટેની આપણે પાત્રતા શું જોઈએ મિત્રો? તો આ યોજના હેઠળ પોલિસી લેનાર નાગરિકની ઉંમર 18 વર્ષ કે 50 વર્ષ બેમાંની વચ્ચે હોવી જોઈએ મિત્રો। અને આ ડ્રામ પ્લાન હેઠળ પોલિસી ધારકે પ્રતિ વર્ષ 437 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે મિત્રો, એટલે કે 437 રૂપિયા ભરવાના રહેશે। આ યોજના હેઠળ પોલિસી ધારક માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે, કારણ કે સરકાર દ્વારા આપવામાં આવેલી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો। અને ગ્રાહકે દર વર્ષે 31 મેના રોજ અથવા તો તે પહેલાં ઓટો ડેબિટ સમયે બેંકના ખાતામાં જરૂરી બેલેન્સ જાળવવું પડશે, એટલે કે બેલેન્સ રાખવું પડશે, કારણ કે ઓટોમેટિક તમારા ખાતામાંથી દર વર્ષે પૈસા કપાઈ જશે મિત્રો, જે 31મી મે છે એના પહેલાં મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે જે જીવન જ્યોતિ વીમા યોજના છે મિત્રો, એનો લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો? તો સૌથી પહેલાં જાણી લઈએ મિત્રો કે જે અરજદારનું આધાર કાર્ડ છે એ જોઈશે, ઓળખપત્રક જોઈશે મિત્રો, બેંક ખાતાની પાસબુક જોઈશે મિત્રો, મોબાઈલ નંબર જોઈશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે મિત્રો। તો આ જે 5 ડોક્યુમેન્ટ છે એ તમારે જોઈશે મિત્રો। તો આ તમે યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે આ જીવન વીમો છે એ સમાપ્ત ક્યારે થાય છે મિત્રો? તો જો તમારું બેંક ખાતું છે એ બંધ કરવાનો કિસ્સો બને છે, તો તમારું આ જે વીમો છે એ બંધ થઈ જાય છે। બેંક ખાતામાં પ્રીમિયમ રકમ ઉપલબ્ધ ના હોય તો પણ આ કિસ્સામાં આ જે વીમો છે એ બંધ થઈ જાય છે મિત્રો। અને તમારી ઉંમર 50 વર્ષની ઉંમર પહોંચવા પર પણ આ વીમો તમારો પૂરો થઈ જાય છે। અને વ્યક્તિ પ્રધાનમંત્રી જીવન જે જ્યોતિ વીમા યોજના છે એક જ વીમા કંપની અથવા માત્ર એક જ બેંકમાંથી લઈ શકે છે, એટલે અલગ અલગ બેંકમાંથી તમે લઈ શકતા નથી મિત્રો। તો આગળ જાણીએ મિત્રો આ યોજનાનો સૌથી મહત્વનો મુદ્દો કે આ યોજનાની અરજી આપણે ક્યાં કરવાની છે મિત્રો? તો આ મહત્વનો મુદ્દો છે। તો દેશના રસ ધરાવતા લાભાર્થીઓ જેઓ જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવા માગે છે મિત્રો,
તેમની અરજી કરવા માગતા હોય તો તેઓએ પોતાની જે બેંક હોય મિત્રો એમાં ખાતું હોય તો તેઓ જવાનું રહેશે અને બેંક અધિકારીને કહેવાનું રહેશે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની અરજી કરવી છે, એટલે એનું ફોર્મ તમને મળી જશે અને એ ફોર્મ ભરીને તમે આ યોજનાનું તમે લાભ લઈ શકો છો। એના માટે તમારે કોઈ પણ વીમા કંપનીમાં જવાની જરૂર નથી। તમારી જે બેંક છે મિત્રો જેમાં તમારું ખાતું છે તેમાં તમારે જવાનું છે અને તમારે ફોર્મ મેળવવાનું છે અને ફોર્મ ભરી અને તમારે જે ડોક્યુમેન્ટ છે બધા સબમિટ કરી દેવાના છે। જો તમારું આ જે વીમા યોજના છે એ તમારી ચાલુ થઈ જશે મિત્રો અને આ રીતે તમે યોજનાનો લાભ લેવા માટે તમે અરજી કરી શકો છો। તો આ હતી આપણી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની માહિતી। જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ મિત્રો અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।